મિત્રો આપણે ચેન્જ ધ વોઇસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ના કાળના પેસિવ બનાવતા શીખ્યા. લાસ્ટ વિડીયોની અંદર કેટલાક પેરેગ્રાફ પણ આપણે સોલ્વ કર્યા. આજે જે હું તમને પેરેગ્રાફ સોલ્વ કરવા જઈ રહ્યો છું એ બોર્ડની પરીક્ષાના છે, જે બોર્ડની અંદર પૂછાયેલા છે, બોર્ડના પેરેગ્રાફ છે. બરાબર, એવું નથી કે બોર્ડના પેરેગ્રાફ હોય એટલે કંઈક ઓકવર્ડ હોય, પણ એની અંદર મિક્સ કાર્ડનો ઉપયોગ કર્યો હોય. જો કે કેટલીક વખતે બોર્ડમાં એક જ કાર્ડ પણ પૂછાયા છે. તમે જો પેલા 4 કાર્ડ આપણે જે શીખેલા છે આવડતા છે તો સો સિમ્પલ છે. બરાબર, તો ચલો જોઈએ. વી ગેટ wood from the trees. તો અહીંયા ક્રિયાપદ કયું આપેલું છે? ગેટ. તો એનું જોડેલો શબ્દ ઉપાડીશું આપણે. બરાબર ને? તો wood શબ્દ ઉપાડીશું. તો wood એકવચન છે માટે શેનો ઉપયોગ કરીશું? is. wood is. ગેટ નું બીબી રૂપ થશે got પણ બનાવાય, gotten પણ બનાવાય. બરાબર, જે મૂકવું હોય તો wood is got. હવે from trees અંદર લાવીશું કેમ કે કોઈ સમય કે સ્થળ દર્શાવતું નથી. તો from trees અને મૂકી દઈશું by us. તો તૈયાર આપણું વાક્ય wood is got from trees by us. ઓકે, ચલો સેકન્ડ વાક્ય ચેક કરીએ. એનો કાળ ચેક કર્યા વગર બનાવવાનું નહીં પરીક્ષામાં, ધ્યાન રાખજો ખાસ. તો give એની જોડેલો શબ્દ આપ્યો છે said. તો ચલો said એકવચન છે તો is. give નું થઈ જશે given. said is given. હવે પાછળ ચેક કરો, બર્ડ્સ એન્ડ એનિમલ્સ આપ્યું છે, કોઈ સમય કે સ્થળ દર્શાવતા નથી તો અંદર લાવી દો. is given to birds and animals. અને હવે મૂકીશું આપણે by trees. બરાબર, તો said is given to birds and animals by trees. ચલો ત્રીજું વાક્ય ચેક કરીએ. we should grow more trees. તો અહીંયા should દેખાયું તમને, તો અહીંયા કોઈ એમિઝર કે કોઈ વોઝવેર વાપરવાનું નથી કેમ કે સહાયકારક ક્રિયાપદ છે. shall, will, can, could, should, must, may, might. તો be વાપરવાનું રહેશે, એમાં કોઈ એમિઝર નહીં. ચલો more trees. જે બહુવચન છે એમ સમજીને ભૂલથી આર ના મૂકી દેતા. અહીંયા કશું વાપરવાનું નથી, કોઈ એમિઝર નહીં, કોઈ વોઝવેર નહીં. more trees should be grown by us. બરાબર, તો should grow નું should be grown બનાવ્યું આપણે, વચ્ચે be વાપર્યું. બરાબર, ઓકે, કેમ કે સહાયકારક ક્રિયા બધું. ચલો નેક્સ્ટ વાક્ય ચેક કરીએ. we must not cut them. અહીંયા પણ must આપેલું છે તો સહાયકારક ક્રિયાપદ છે તો વચ્ચે be વાપરીશું. તો them નું થઈ જશે they must not. આ ધ્યાન રાખજો, નોટ આવે તો નોટ પછી be મૂકવાનું છે, પહેલા ના મૂકી દેતા, વાક્ય ખોટું ગણાશે. તો કોઈ પણ વચ્ચે શબ્દો આવે તો એના પછી be મુકાશે. તો they must not be. કટ નું બીપી રૂપ કટ રહેશે by us. તો અહીંયા નોટ પછી બી મૂક્યું, ધ્યાનથી જોઈ લેજો. they must not be cut. બરાબર છે, કટ નું બીપી રૂપ બનશે નહીં. તો અહીંયા મિક્સ આવ્યા, વર્તમાન કાળ આવે ને સહાયકારક ક્રિયાપદ બંને મિક્સ પેરેગ્રાફ વાક્ય જોવા મળે તમને. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ આપણો. the master called. ખાસ કરીને નજર ક્રિયાપદ ઉપર, ભૂતકાળ છે, શું વપરાશે? was were. ઓકે, તો ચલો એની જોડેલો શબ્દ ઉપાડીએ. તો his servant. એકવચન છે માટે ઉપયોગ કરીશું was. વર્તમાનમાં આપણે is વાપરીશું, અહીંયા was વાપરીશું. called નું પીપી રૂપ થશે નહીં કેમ કે ઈડી વાળા શબ્દોનું પીપી રૂપ અને ભૂતકાળ રૂપ સમાન હોય છે. તો servant was called by the master. બરાબર, તો આ વાક્ય ભૂતકાળનું હતું તો આપણે was નો ઉપયોગ કર્યો. નેક્સ્ટ he gave him. તો gave પછી him પણ આપેલું છે ને the keys પણ આપેલું છે, બે કર્મ છે તો તમે બે રીતે વાક્ય બનાવી શકો છો. ઓકે, તો he gave him the keys. તો him શબ્દ ઉપાડીશું તો him નું થઈ જશે he. એકવચન છે માટે શેનો ઉપયોગ કરીશું? was. give નું થઈ જશે given. he was given. અને બીજું કર્મ આપણે અંદર લાવી દઈશું. તો he was given the keys by him. કામ પૂરું. તો he was given. જો કે તમે the keys શબ્દથી પણ બનાવી શકો છો. the keys પ્લુરલ છે તો were given to him. તો અહીંયા to મૂકવું પડશે by him. બરાબર, તો બે કર્મમાંથી જે તમને રીત ફાવે આપણે શીખી ચૂક્યા છીએ, ગમે તે રીત બનાવી શકો છો. ચલો the servant locked the cupboard. ભૂતકાળ જ છે. ઓકે, કયો શબ્દ ઉપાડીશું? the cupboard. તો the cupboard એકવચન છે માટે શેનો ઉપયોગ કરીશું? was. the cupboard was locked. by the servant. The cupboard was locked by the servant. ભૂતકાળ હતું, સિમ્પલ હતું, ત્રણ કર્તા ક્રિયાપદ અને કર્મ ત્રણ શબ્દો આપેલા હતા આપણને. ઓકે, નેક્સ્ટ વાક્ય. put the keys.
तो ધ कीज शब्द उपाડીશું, वाक्य भूतकाळનું છે. કોઈ કે સાહેબ ખોટું પરથી કઈ રીતે ખબર પડે કે ભૂતકાળ છે વર્તમાન? જો વર્તમાન હોય તો એસ ઈએસ લગાડેલું હોય, હી જોડે તો એસ આવે જ નહીં, તો પુટ્સ આપેલું હોય, બરાબર છે. તો ધ कीज પ્લુરલ છે માટે વેર પુટનું પુટ બાય હિમ, ધ कीज વેર પુટ બાય હિમ ઓન ધ ટેબલ, બરાબર. તો આ પેરેગ્રાફ આપણો પૂરો. તો અહીંયા પેરેગ્રાફ સંપૂર્ણ ભૂતકાળમાં આવેલું છે. આખો પેરેગ્રાફ આપણે ભૂતકાળમાં જોયો. ઉપર જે તો એમાં મિક્સ પેરેગ્રાફ આપેલા, મિક્સ વાક્યો આપેલા હતા. એટલે કે એવું નથી હોતું, કોઈ એક કાળમાં પણ બોર્ડની પરીક્ષામાં આપે છે, મિક્સ વાક્યો પણ આપે છે. તો આપણે દરેક વાક્ય તપાસ્યા પછી પૂરવાનું રહેશે. સારું, તો ચાલો બીજા બોર્ડના પેરેગ્રાફ બે સોલ્વ કરી જોઈએ છે આપણે. ઓકે, તો ચાલો જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ પેરેગ્રાફ આપણો. ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. પાસ્ટ ટેન્સ આપ્યો છે, ભૂતકાળ આપેલું છે. કયો શબ્દ ઉપાડીશું? ધ સ્ટુડન્ટ્સ. તો ધ સ્ટુડન્ટ્સ પ્લુરલ છે, બહુવચન છે માટે મૂકીશું વેર. ભૂતકાળ છે એટલે વેર, વર્તમાનમાં આર કોલ્ડ બાય ધ ટીચર, બાય ધ ટીચર. ઓકે, બરાબર. પહેલું વાક્ય ભૂતકાળ હતું તો વેર વાપર્યું આપણે. ચલો સેકન્ડ વાક્ય જોઈએ. he gave them work. તો બે કર્મ છે, them પણ આપેલું છે ને વર્ક પણ આપણે પહેલું કર્મ જ ઉપાડીએ છીએ તો them નું થઈ જશે they જોડે પાછું ભૂતકાળ છે એટલે were જ વપરાશે, were જ આવશે ને. they were. give નું થઈ જશે given, gave given. વર્ક અંદર લાવી દઈશું. they were given a work. એમને કામ સોંપવામાં આવે છે. કોના દ્વારા? by him. તો him છે એટલે લાયા. જો કે વર્ક થી પણ તમે બનાવી શકો છો. કઈ રીતે બનશે વર્ક થી બનાવીશું? તો work was given to them. work was given to them by him. ઓકે, અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. who નો નિયમ યાદ હશે કે who નું by whom થઈ જાય છે, બાકીના wh એમના એમ રાખીએ છીએ, પરંતુ who જે ખરું એ આપણે એમના એમ રાખીએ છીએ. તમને કદાચ નવમામાં મેં એવો શબ્દ શીખવાડેલો કે ભાઈ who ને નાક બાર મૂકેલું છે wh વાળા, બરાબર ને. તો who નું થઈ જશે by whom. હવે ભૂતકાળ છે એની જોડેનો શબ્દ ઉપાડીશું my new toy car. જે એક વચન છે તો was વાપરીશું. પહેલા ટુ બી ના રૂપો યાદ રાખજો. પ્રશ્નાર્થમાં ટુ બી ના રૂપો આગળ વપરાય, સાદા વાક્યમાં પાછળ વપરાય. આ વાક્ય યાદ રાખવાનું. પ્રશ્નાર્થમાં આગળ, સાદા વાક્યમાં પાછળ. તો was પહેલા મૂકીશ. by whom was my new toy car broken. break broken પ્રશ્નાર્થનું રહેશે પ્રશ્નાર્થ. તો આની અંદર પ્રશ્નાર્થ રચના આવી. who નું બનાવ્યું by whom, ખાસ ધ્યાન રાખજો. who નું શું બનાવ્યું મેં? by whom. પછી ટુ બી નું રૂપ આગળ મૂકવાનું છે. જે my toy car આપણે લાવ્યા એના આધારે મેં was મૂક્યું અને પછી ક્રિયાપદ. ઓકે, ચલો નેક્સ્ટ પેરેગ્રાફ આપણો. my parents take care of me. take care of me વર્તમાન કાળ છે અને આખો ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, આખો ઉપાડું રાખવાનું સાથે જ રહેશે. તો કયો શબ્દ ઉપાડીશું? me. ભૂલ ના કરતા care of me. care of me એ કોઈ કર્મ નથી, me એકલું કર્મ છે. તો me ના આધારે આપણે મૂકીશું શું થઈ જશે? me નું I. વર્તમાન કાળ છે માટે મૂકીશું આપણે am. I am. take નું થશે taken care of. જોઈ લેજો શબ્દ સમૂહ છે માટે taken care of આખું જોડે જ રહેશે. take care શબ્દ તમે સાંભળેલું છે, કાળજી રાખવી, એટલું take ના આવે. તો I am taken care of by my parents. by my parents, બરાબર. I am taken care of by my parents. okay, they give facilities to me. વર્તમાન કાળ છે, give આપેલું છે. કયો શબ્દ ઉપાડીશું? facilities. સોરી, લખતી વખતે ધ્યાન રાખવાનું કે પહેલો અક્ષર કેપિટલ લખાવો જોઈએ. તો facilities બહુવચન છે માટે શેનો ઉપયોગ કરીશું? are. give નું થઈ જશે given. facilities are given to me અંદર લાવી દઈશું કેમ કે કોઈ સમયસર દર્શાવતું નથી. to me by them. તો facilities are given to me by them. ઓકે, ચલો I should serve. તો અહીંયા દેખાયું તમને કે ભાઈ સર્વ શબ્દ આપેલો છે તો I should serve them. તો them નું થઈ જશે they. હવે આની અંદર કોઈ એની ઝાર વાપરવાનું નથી, સહાયકારક ક્રિયાપદ છે. આપણે જોયા આગલા પેરેગ્રાફ, તો વચ્ચે બી મૂકીશું. તો they should be served. they should be served by me. અને આ સમય દર્શાવે છે old age. તો in old age વધારાનો શબ્દ એમના એમ રાખ્યો આપણે in their old age. in their old age, બરાબર છે. તો અહીંયા પેરેગ્રાફ આખો વર્તમાન કાળ, સોરી એક વર્તમાન કાળનું હતું, બીજું વર્તમાન કાળનું, અહીંયા શુડ નું વાક્ય આપ્યું. તો મેં તમને કીધું તો એ પ્રમાણે પેરેગ્રાફ તમને જોવા મળે છે કે મિક્સ વાક્યો આવે છે. ઓકે, નેક્સ્ટ વાક્ય ચેક. નેક્સ્ટ પેરેગ્રાફ આપણો. બર્ડ બિલ્ડ their nest.
ધેર નેસ્ટ. તો બિલ્ડ શબ્દ વર્તમાન કાળનો દેખાય છે, મૂળ રૂપ આપેલું છે. ચલો તો વર્તમાન કાળ આપેલું છે તો ધેર નેસ્ટ. ધેર નેસ્ટ આર બિલ્ડ નું થઈ જશે બિલ્ટ. ધેર નેસ્ટ આર બિલ્ડ. જો તમે આ રીતે વાક્ય બનાવ્યું તો પહેલી ભૂલ અહીંયા થશે. કઈ ભૂલ દેખાય છે કે સાહેબ આર એ તો વર્તમાન કાળ છે, બરાબર છે. તો ધેર નેસ્ટ એટલે કોનો નેસ્ટ? પક્ષીઓનો. માટે નામ લખવું પડે અહીંયા. ભૂલ ના કરતા. ધેર નેસ્ટ ના લખાય, પરંતુ એ ધેર નેસ્ટ એટલે તેઓનો માળો, પણ કોનો? તો અહીંયા યાદ રાખજો, આ ધેર શબ્દ જે મેં લખ્યો તો આ રીતે લખતા નહીં, નહીતર ખોટું પડશે. અહીંયા તમારે લખવું પડશે બર્ડ્સ, અને એસ બહુવચન છે એટલે ખાલી એપોસ્ટ્રોફી એસ ની નિશાની જ આવશે. તો બર્ડ્સ નેસ્ટ આર બિલ્ટ બાય બર્ડ્સ, એટલે કે બર્ડ્સ ની જગ્યાએ આપણે જે ગણીશું તો તેનું શું થઈ જશે? ધેમ. ખબર પડી વાક્યમાં? ફરીથી સમજાવું છું. ધેર નેસ્ટ શબ્દ આપણે ઉપાડીએ, તેઓનો માળો એટલે કોનો માળો? પક્ષીઓનો. તો આપણે પક્ષીઓ લખવા પડશે અહીંયા. તો બર્ડ્સ નેસ્ટ આર બિલ્ટ, અને બર્ડ્સ ની જગ્યાએ આપણે ધે સમજીએ તો એનું શું લખાશે? ધેમ. કેમ કે અહીંયા ધેર નું ધે ગણી કાઢ્યું, બરાબર? ઓકે. અને વધારાનો શબ્દ જે આપે તો પાછળ વેરી ઇન્ટેલિજન્ટલી, જે એમના એમ જ આપણે રાખીએ છીએ. ઓકે. હવે વાંચો. સમ વોટર બર્ડ્સ લે એગ્સ. તો ક્રિયાપદ અહીંયા લે છે, તો એક શબ્દ ઉપાડીશું. ચલો એક શબ્દ મૂકીએ પહેલા. એક્સ બહુવચન છે એટલે મૂકીશું આર. એક્સ આર લે નું થઈ જશે લેડ. પીપીલું થશે લેડ. કોના દ્વારા? તો બાય સમ વોટર બર્ડ્સ. સમ વોટર બર્ડ્સ. સમ વોટર બર્ડ્સ, બરાબર. ઇન ધ વેટલેન્ડ. ઇન ધ વેટલેન્ડ. રૂ વાક્ય આપણું વધારાનો શબ્દ તો ઇન વેટલેન્ડ. ડુ યુ નો ધીસ ફેક્ટ? પ્રશ્નાર્થ છે. ડુ દેખાય છે, ડુ ડઝ નું કોઈ કામ હોતું નથી. આપણે શીખી ગયા છીએ કે ભાઈ ડુ ડઝ નું અહીંયા ચેન્જ ધ વોઇસ માં કશું જ કામ નથી. તો ડુ ડઝ ડીડ નીકળી જશે, એની જગ્યાએ ડુ ડઝ માં એમ ઇઝ આર વપરાય છે, ડીડ માં વોઝ વેર વપરાય છે. ચલો ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડીએ. ધીસ ફેક્ટ જે એકવચન છે, તો પ્રશ્નાર્થમાં ઉપર પણ બોલી ગયો કે પ્રશ્નાર્થ હોય ત્યારે એમ ઇઝ આર આગળ, સાદામાં વાક્ય પાછળ. તો ધીસ ફેક્ટ શબ્દ આગળ આવીશું તો પહેલા ઇઝ મૂકવું પડશે. તો ઇઝ પછી મુકાશે ધીસ ફેક્ટ. ઇઝ ધીસ ફેક્ટ. નોનું થશે નોન. નોનું શું થશે? નોન. બાય યુ, બરાબર. નોનું થશે નોન બાય યુ. તો આપણા પેરેગ્રાફ જોયા તમે બોર્ડના. અહીંયા વર્તમાન કાળનો પેરેગ્રાફ આપે તો પ્રશ્નાર્થ પણ વાક્ય આવ્યું, બરાબર છે. એક આ થોડું ખાસ વાક્ય હતું. આ નામમાં યાદ રાખવાનું કે ભાઈ હર ફાધર, કે રાહુલ હેલ્પ્ડ હિઝ ફાધર. તો હિઝ ફાધર એટલે રાહુલના ફાધર. તો પછી પહેલા આગળ લાવવાનું હોય ત્યારે રાહુલ્સ ફાધર લખવું પડે. એ જ રીતે અહીંયા મેં કામ કર્યું છે. તો ચલો બોર્ડના પેરેગ્રાફ જોયા. સારું, ભાઈ પેરેગ્રાફ આપણે આજે 5 જોયા, પહેલા 4 હતા. હવે તમને હું હોમવર્કમાં કેટલાક પેરેગ્રાફ સોલ્વ કરવા માટે મોકલીશ. તે નોટમાં વ્યવસ્થિત સોલ્વ કરીને કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો. WhatsApp ઉપર મને જે પેરેગ્રાફ ના ફાવે એ મોકલજો. અને કદાચ છતાં ના ખબર પડે તો તમે મને કોલ કરી શકો છો. સારું, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.